गाइस तो आज અમે જઈ રહ્યા છીએ થિયેટરમાં કેમ કે મારા ભાઈનો બર્થડે છે તો તમે બ્લોગમાં બનાવી રહેજો હું તમને બતાવીશ અમે થિયેટરમાં જઈશું તે અમારી ગાડી ત્યાં બહાર પડી છે તમે જોઈ શકો છો ત્યાં પડી છે અંદર બધા બેઠા છે પણ આપણે પછી બતાવીશું આ છે મારો ભાઈ તમે જોઈ શકો છો આ મારો ભાઈ છે જે બર્થડે બોય તો અમે થિયેટરમાં જઈશું તો તમને બતાવીશ બધા અન્ય બેઠા છે થોડીક વારમાં અમે જઈશું પેલી ગાડી પડી તે એમાં અમે જઈશું તો મિત્રો આ મારા દાદી છે જે અહીંયા રહે છે બાજુમાં હવે આપણે થોડીક જ વારમાં આપણે થિયેટરમાં જવા માટે નીકળીશું મિત્રો અમે આ બીજે જોવા જવાના છીએ વેલકમ ટુ ધ જંગલ અહીંયા બધા આવી ગયા છે હા હવે અમે ઉપર જઈ રહ્યા છીએ તો આપણે જઈએ બહુ જ ઉત્સાહમાં આગળ જઈ રહ્યો છે હવે મિત્રો આ પિક્ચર જોવાનું છે તમે વેલકમ ટુ ધ જંગલ ડસ્ટબિન છે અહીંયા કોલ્ડ ડ્રિંક્સ ને બધું આલવાનું છે ત્યાં પોપકોર્ન બને છે ત્યાં પણ કોલ્ડ ડ્રિંક્સ છે અહીંયા કોલ્ડ ડ્રિંક્સ આપેલી છે અહીંયા ટિકિટ લે છે ટિકિટ લેવા આવ્યા છે અમારા ભાઈ છે ત્યાં પોપકોર્ન કોલ્ડ ડ્રિંક્સ પણ અહીંયા પણ કોલ્ડ ડ્રિંક્સ બનીને આપણને આપશે તો મિત્રો બ્લોગમાં બને રહેજો બધું થઈ અહીંયા અંદર જવાનું છે થિયેટરમાં તો અહીંયા ટિકિટ લેવા આવી ગયા છીએ પપ્પાએ ટિકિટ લઈ લઈએ છે હવે અમે થોડીક જ વારમાં અંદર જઈશું તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા ખૂબ અંધારું છે થિયેટરની અંદર બેસવા આવ્યા છીએ સારું છે તમારા બાજુ બેસી कोई नहीं रोक सकता ये तो गया अरे गया तो ठीक है लेकिन वो नशे के चक्कर में उल्टे गांव की तरफ जा रहा है तो जानता हूं मैं कौन हूं अरे ये तो डूबे लेकिन ये गोरिल्ला क्या क्यों भाग रहा है अरे गोरिल्ला तो तुम्हारा शुक्रिया कहीं बचे हुआ ऐसे हाजिर एक तो इस गांव में लोग क्या बोलते हैं कुछ समझ में नहीं आता वो दुआ दे रही थी आप हाँ मालूम है बीएसएफ दरवाजा खोल दो जस्ट टेक देम इन शायद बाबूजी जंगल में रह गए जोया की बेटी भी अंदर है क्या हुआ बहुत बुरा हुआ क्या हुआ बेटा भाई छुट्टा नहीं है आगे बढ़
मुझे छोड़कर ऐसे नहीं जा सकते आप इस तरह नहीं मर सकते तो मर गया हेलो તો મિત્રો હવે પિક્ચર જોઈ રહ્યા અત્યારે હોટલમાં ખાવા જઈ રહ્યા છે અને ખૂબ વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો મારો ભાઈ અહીંયા ડ્રાઇવિંગ કરે છે એ ખાવાનું ખાઈ લીધું છે અને અમે ઊભા છીએ અહીંયા બહાર વરસાદ પડી રહ્યો છે ત્યાં ઘણા બધા બતકો છે તમે જોઈ શકો છો જો હવે અમે ઘરે જઈને